શ્રીકૃષ્ણનો સૌથી મોટો ઉપદેશ. જીવન બદલી નાખે તેવી ગીતા. જીવનમાં ક્યારે એવી પરિસ્થિતિ આવી છે કે તમને સમજાતું નથી કે શું કરવું? ક્યારેક મહેનત કરવા છતાં સફળતા મળતી નથી. ક્યારેક પોતાના લોકો જ સાથ છોડે છે. અને ક્યારેક મનમાં એક જ પ્રશ્ન આવે છે: હવે મારે શું કરવું? હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં અર્જુનની સ્થિતિ પણ કંઈક આવી જ હતી. અને ત્યારે શ્રીકૃષ્ણે અર્જુનને જે જ્ઞાન આપ્યું તે માત્ર અર્જુન માટે નહોતું, તે આપણા જીવન માટે પણ હતું. આજે આપણે જાણીશું શ્રીકૃષ્ણનો એવો કયો ઉપદેશ હતો જે માણસનું આખું જીવન બદલી શકે છે. અર્જુનની મૂંઝવણ. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ શરૂ થવાનું હતું. એક તરફ પાંડવો હતા અને બીજી તરફ કૌરવો. અર્જુને જ્યારે પોતાના સામે પોતાના જ સગા સંબંધીઓ, ગુરુઓ અને વડીલોને જોયા ત્યારે તેનું મન કંપી ઉઠ્યું. તેને શ્રીકૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, હું આ યુદ્ધ કેવી રીતે કરું? મારા પોતાના લોકો સામે હથિયાર ઉઠાવવાનું મને યોગ્ય લાગતું નથી. અર્જુનના હાથમાંથી ગાંડીવ છૂટી ગયું. તે યુદ્ધથી નહીં, પરંતુ પોતાના નિર્ણયથી ડરી ગયો હતો. અને અહીંથી શરૂ થાય છે ભગવદ્ ગીતાનું અમૂલ્ય જ્ઞાન. શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવ્યું કે માણસે પોતાના કર્મ પર ધ્યાન આપવું જોઈએ, માત્ર પરિણામ પર નહીં. આ વાતનો અર્થ એ નથી કે પરિણામની કોઈ કિંમત નથી, પરંતુ જો આપણે દરેક કામ પહેલાં જ પરિણામની ચિંતા કરવા લાગીએ તો આપણું ધ્યાન કામ પરથી હટી જાય છે. વિદ્યાર્થી અભ્યાસ કરે ત્યારે માત્ર પરિણામની ચિંતા કરશે તો મન ભટકશે. વ્યવસાય કરનાર માણસ માત્ર નફાની ચિંતા કરશે તો નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે. અને જીવનમાં માણસ માત્ર મને શું મળશે એ વિચારતો રહેશે તો શાંતિ ગુમાવી શકે છે. શ્રીકૃષ્ણનો સંદેશ છે: તમારું કર્તવ્ય ઈમાનદારીથી કરો અને પરિણામને લઈને અતિશય ચિંતા ન કરો. સફળતા અને નિષ્ફળતા. જીવનમાં સફળતા આવે ત્યારે આપણે ખુશ થઈએ છીએ, પરંતુ નિષ્ફળતા આવે ત્યારે ઘણીવાર તૂટી જઈએ છીએ. શ્રીકૃષ્ણ આપણને શીખવે છે કે સફળતા અને નિષ્ફળતા બંનેને સમતાથી સ્વીકારવાનું શીખવું જોઈએ. આપણે સફળ થઈએ તો અહંકાર ન કરવો, અને નિષ્ફળ થઈએ તો હિંમત ન હારવી. કારણ કે એક નિષ્ફળતા આખા જીવનનો અંત નથી. કદાચ તે આપણને કંઈક શીખવવા આવી હોય. આજે જે માણસ નિષ્ફળ છે તે જ આવતીકાલે સફળ થઈ શકે છે. એટલે પરિણામ કરતાં પણ વધારે મહત્વનું છે ફરીથી પ્રયત્ન કરવાની હિંમત.